તો ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5 પાનો નંબર 144 y is equal to log cos e raised to x log cos e raised to x આવું કંઈક વિકલન કરવાનું છે આપણી બધી જ ફોર્મ્યુલાઓ स्टैंडर्ड फॉर्म में x पर है तो log x है क्या नहीं है तो कौन है तो कि ब्रैकेट है तो ब्रैकेट है तो log ब्रैकेट राइट log ब्रैकेट થશે तो x सापेक्ष विकलन करिए तो x सापेक्ष विकलन करता y નું विकलन dy by dx is equal to log ब्रैकेट એનું વિકલન 1 upon bracket એટલે 1 upon cos e raised to x થાય log bracket 1 upon bracket અને bracket નું પાછું વિકલન એટલે કે d dx of d dx કોનું વિકલન cos e raised to x નું વિકલન this is equal to હવે cos x है क्या नहीं है क्या है bracket तो पाछू चेंज रूल cos bracket નું વિકલન माइनस sin ब्रैकेट અને બ્રેકેટ નું પાછું વિકલન e raised to x નું વિકલન આપણે ddx નું લખતા e raised to x નું વિકલન તમને ખબર છે શું આવે e raised to x તો આપણે e raised to x લખી દઈએ ના છેદમાં cos e raised to x minus e raised to x અને sin theta upon cos theta tan theta થાય એટલે minus e raised to x into tan e raised to x થશે તો આ તમારો જવાબ આવે બરાબર હવે આ ટાઈપના બધા દાખલાઓ ગણવા માટે તમને થોડી શોર્ટકટ્સ બતાવો બરાબર તો નોટ કરીને આપણે અત્યારે લખી લઈએ કે નોટ y is equal to log sin x y is equal to log sin x તો એનું વિકલન એટલે કે dy by dx is equal to તમારી પાસે જવાબ આવશે cot x અને y is equal to log cos x થશે તો એનું વિકલન એટલે કે dy by dx is equal to minus 10x આવશે બરાબર કેવી રીતે એક જોઈએ એટલે બાકીનું તમને સમજ પડી આપણે cos નું જોઈ લઈએ કે આપણે cos ની ફોર્મ્યુલા ઉપર એપ્લાય કરવાના છીએ તો y is equal to log cos x હતું તો dy by dx એનું x ને સાપેક્ષ વિકલન તો log x નથી cos x છે તો log x નું વિકલન 1 upon x that is cos x અને cos નું પાછું વિકલન minus sin x થાય એટલે minus 10x આવી ગયો એટલે તમને જવાબ શું મળે minus 10x આ મળી ગયો તો log sin x 1 upon sin sin નું પાછું cos cos upon sin cot તો આ બે ફોર્મ્યુલા તમે યાદ રાખશો તો તમારા માટે દાખલાઓ જે છે તે ઘણા ઈઝી થઈ જશે તો આ ઉપરનો એક્ઝામ્પલ પણ છે તે આપણે આ શોર્ટકટ થી જો ગણીએ તો શોર્ટકટ મેથડ થી ગણીએ તો તમે જુઓ હવે કેટલો ઈઝી થાય છે તે y is equal to log cos x x है क्या नहीं है तो e raised to x છે અત્યારે તો log cos x નો જવાબ log cos x નો જવાબ minus 10x એટલે જવાબ શું આવવાનો તો કે આન્સર જે છે તે આપણે dy by dx લખીએ આન્સર શું લખીએ is equal to minus log cos x minus 10x તો minus 10 અને x ની જગ્યાએ કોણ છે e raised to x અને e raised to x નું પાછું વિકલન શું આવે તો e raised to x જ આવે તો તમે જુઓ કે તમારી પાસે એનું એ જ થાય છે કોઈ પણ જાતનો ફરક પડતો નથી બરાબર તો પછી શું કામ આપણે આ બધા સ્ટેપો લખીએ કે વિકલન કરો પાછું તેનું વિકલન કરો અંશનું સોરી કાઉન્સનું પાછું વિકલન કરો સીધા જવાબ લખીશું આપણે બરાબર છે તો આ બે ફોર્મ્યુલા યાદ રાખો કે log cos x હોય તો તમારી પાસે વિકલન આવશે -10x અને log sin x હોય તો વિકલન આવશે cot x બરાબર છે તો એ તમને કામ આવશે તો ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે તે ક્વેશ્ચન નંબર 6 છે તો ક્વેશ્ચન નંબર 6 પાનો નંબર 144 પર જે છે તે તમને એવું આપેલું છે કે y is equal to e raised to x plus e raised to x squared plus e raised to x cubed plus e raised to x raised to 4 અને plus e raised to x raised to 5 આવું કંઈક આપ્યું છે
સરવાળો છે, e રેસ ટુ બ્રેકેટ છે કે આ સ્ટાન્ડર્ડ છે પણ અહીંયા x નથી તો બ્રેકેટ નું પાછું વિકલન કરીને આપણે લખીશું તો શું થશે x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા y નું વિકલન dy by dx is equal to e raised to x નું વિકલન e raised to x e raised to બ્રેકેટ નું વિકલન e raised to બ્રેકેટ એટલે e raised to બ્રેકેટ એટલે e raised to x પર m ના m અને x પર નું વિકલન twice x થશે પ્લસ બાજુમાં પણ પાછો e raised to બ્રેકેટ આવ્યો તો e raised to બ્રેકેટ નું વિકલન e raised to બ્રેકેટ જ થાય તો e raised to બ્રેકેટ અને બ્રેકેટ નું પાછું વિકલન x ક્યુબ નું 3x નો વર્ગ આવ્યો તમને ખબર છે ક્યાં સુધી વિકલન કરવાનું જ્યાં સુધી તમને સ્ટાન્ડર્ડ ફોર્મ x વાળું ન મળે ત્યાં સુધી ચાલો હવે ક્યાં પહોંચ્યા આપણે e raised to x raised to 4 પ્લસ e raised to બ્રેકેટ નું વિકલન તો કે e raised to બ્રેકેટ અને બ્રેકેટ નું પાછું એટલે 4x ક્યુબ થશે પ્લસ e raised to બ્રેકેટ પાછો એનું વિકલન e raised to બ્રેકેટ અને બ્રેકેટ નું વિકલન 5 ટાઈમ્સ x raised to 4 બરાબર છે હવે જરા ગુણાકાર કરીને તમે કંઈક સામાન્ય કરી શકો e raised to x બાકી બીજું કંઈ વધારે કોમન નીકળે એવું કંઈ છે નહીં તો તમે એને એમ જ રહેવા દો તો પણ ચાલે ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 પાનો નંબર 144 જરા સાચવીને ગણવો પડે એવો દાખલો છે y is equal to વર્ગમૂળમાં y is equal to વર્ગમૂળમાં in square root e raised to root x e raised to root x અને x greater than 0 તમને આપેલા છે x greater than 0 આપેલા છે બરાબર તો આવું કંઈક છે તો y is equal to e raised to root x બરાબર તો b dx of તમારી પાસે ફોર્મ્યુલા છે root x તો વિકલન આવે 1/2 root x x not equal to 0 बराबर तो रूट x નું विकलन 1/2 रूट x तो रूट x है क्या नहीं है कौन છે e raised to root x છે बराबर तो ब्रैकेट માં કોણ છે e raised to root ब्रैकेट e raised to root x છે તો આનું વિકલન x સાપેક્ષ જો વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા dy by dx is equal to root bracket 1/2 times root bracket માં કોણ e raised to root x તો તે લખી દઈએ તો e raised to root x અને ddx of e raised to root x कोई नहीं प्रॉब्लम सॉल्व पड़ी पाछा ddx of e raised to x है क्या नहीं है तो ब्रैकेट तो e raised to ब्रैकेट એનું વિકલન e raised to ब्रैकेट અને બ્રેકેટ નું પાછું વિકલન તો શું થશે this is 1/2 times under root e raised to root x અને root x નું વિકલન e raised to તો કે e raised to root x અને લખું છું બધા છે ddx of root x બરાબર છે હા બાકી છે રૂટ થી તો એક જ સ્ટેપમાં આન્સર આવી જાય બરાબર ચાલો તો root x નું પાછું વિકલન 1/2 root x બરાબર એટલે જવાબ શું થવાનો તો જવાબ આવશે તમારી પાસે e raised to root x ઉપર m ના m હતા તે આનું વિકલન આવશે તેને આપણે નીચે લખી દઈએ એટલે 2 times વર્ગમૂળમાં આ e raised to root x અને આનું વિકલન એ આપણે ગુણાકારમાં અહીંયા લખીએ 1/2 root x તો ફાઇનલી તમને જવાબ શું મળશે તો કે જવાબ જે છે તે e raised to root x છેદમાં 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે 4 એટલે 4 વખત વર્ગમૂળમાં e raised to root x e raised to root x into root x થશે અથવા તો તમારી પાસે જો આમ હોય x છેદમાં root x હોય તો આપણે જવાબ શું લખીએ છીએ root x લખીએ છીએ બંનેના આધાર સરખા છે પણ અહીંયા ઘાત હાફ છે ઉપર ઘાત 1 છે ઉપર જાય તો 1 થાય એટલે કે આ x છે તો તમને ખબર છે શું થાય root x into root x થાય અને આ root x તો આ root x કેન્સલ થાય root x થાય તો પછી સાચું બોલ દીકરા આ e raised to root x આ વર્ગમૂળમાં e raised to root x તો એને સાથે લખવું હોય તો આપણે આમ લખી શકીએ કે વર્ગમૂળમાં e raised to root x ના છેદમાં 4 વખત root x આવશે
4 ટાઈમ્સ રૂટ એક્સ આવશે. આ ફોર્મ્યુલા અપ્લાય કરી x upon root x બરાબર રૂટ એક્સ, તો આ x upon root x, તો રૂટ એક્સ માંથી રહી જાય તો તે જવાબ લખ્યો છે બરાબર. તો તમે આ રીતે પ્રેક્ટિસ કરતા રહો તો તમારા દાખલાઓ પણ આવતા જ રહેશે, આવશે જ. તો દાખલાઓ આવવા માટે જ હોય છે. ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 8 પાનો નંબર 144. તો ક્વેશ્ચન નંબર 8 પાનો નંબર 144 આપેલું છે y log x, y log x અને x ની જે વેલ્યુ છે તે તમને કીધી છે greater than 1 છે બરાબર છે. ઓકે, log બ્રેકેટ x નથી એટલે log બ્રેકેટ થશે. તો log બ્રેકેટ નું વિકલન 1 upon બ્રેકેટ અને બ્રેકેટ નું પાછું વિકલન કરીશું તો x સાપેક્ષ વિકલન કરતા dy by dx is equal to log bracket 1 upon bracket અને બ્રેકેટ નું પાછું વિકલન log x નું વિકલન 1 upon x થાય. log x નું વિકલન 1 upon x થાય બરાબર. એટલે તમારો આ જવાબ જે છે તે ફાઇનલ જવાબ કહેવાય. અને આ ટાઈપના જે ક્વેશ્ચનો છે એ પરીક્ષામાં MCQ માટે કામના છે કે અહીંયા બેઝ જે છે તે e ની જગ્યાએ તમને કંઈક બીજો બેઝ આપી દે અને પછી તમને કહે કે તમે આનું વિકલન કરી રાખો બરાબર છે. ચાલો ફાઇન. ઓકે, બીજો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 9 પેજ 144. તમને એવું આપ્યું છે કે y cos x upon log x, cos x upon log x અને જ્યાં x કેવો હોવો જોઈએ greater than 0 છે, 0 થવો જોઈએ નહીં, તો x greater than 0. આ તો બધા સામાન્ય પ્રિલિમિનરી એક્ઝામ્પલો છે. તમને પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલો તમને લઘુગણકીય વિકલન જે શીખ્યા તેની સૂત્ર શીખ્યા તે આપણે કે નહીં તેના માટેના. તો u ઓપન v થી જ કરી નાખીએ આપણે. તો u ઓપન v માટે ફોર્મ્યુલા શું આવે છે તમારી પાસે? તો કે d dx of u upon v is equal to છેદનો વર્ગ છેદ m નો m અંશનું વિકલન du by dx માઈનસ અંશ m નો m છેદનું વિકલન dv by dx. તો આ તમારી પાસે ફોર્મ્યુલા છે રાઈટ. તો એ ફોર્મ્યુલા પ્રમાણે વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા તમને મળશે y નું વિકલન dy by dx. તો dy by dx is equal to છેદનો વર્ગ, છેદ એટલે કોણ log x, છેદ એટલે કોણ log x, તેનો વર્ગ તો log x નો વર્ગ થશે. છેદ m નો m એટલે log x m ના m, અંશનું વિકલન અંશમાં cos x એનું વિકલન માઈનસ sin x થાય માઈનસ અંશ m ના m એટલે cos x m ના m અને છેદનું વિકલન log x નું વિકલન 1 upon x થાય બરાબર. તો હવે આમાં કઈ સાદું જેવું છે નહીં, ખાલી માઈનસ કોમન કાઢી લઈએ તો માઈનસ કોમન લઈ લઈએ તો માઈનસ અને જવાબ આવશે log x into sin x, એટલે કે sin x into log x લખીએ એટલે ખૂણો જે છે તેની સાથે ભેગાઈ નહીં અને માઈનસ cos x upon x અથવા તો x લસા લઈએ તો x અહીંયા ગુણાશે તો અહીંયા x આવશે નહીં તો માઈનસ cos x અને છેદમાં x જશે એટલે x into log x આખાનો વર્ગ. આ તમારો જવાબ મળે બરાબર છે. તો છે સરળ દાખલાઓ બરાબર, થોડી પ્રેક્ટિસ કરો એટલે આવડી જાય. મેઇન તમારી ફોર્મ્યુલાની પ્રેક્ટિસ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10 પાનો નંબર 144. તમને એવું કીધું છે કે y is equal to cos log x plus e raised to x, log x plus e raised to x. તો x સાપેક્ષ વિકલન કરતા x सापेक्ष विकलन करिए तो cos x है क्या? नहीं है. क्या है? ब्रैकेट. तो cos ब्रैकेट નું विकलन माइनस sin ब्रैकेट થાય એટલે dy by dx is equal to minus sin ब्रैकेट એટલે log x plus e raised to x અને d dx of ब्रैकेट લખું છું એક સ્ટેપ log x plus e raised to x બરાબર. ચાલો તો this is minus sin log
x plus e raised to x log x નું વિકલન 1 upon x અને e raised to x નું વિકલન તો e raised to x જ થાય. હવે આમાં કંઈ ગુણાકાર કરવાની કે સાદુરૂપ આપવાની કોઈ જરૂર નથી, એટલે તમારો જે આ જવાબ છે તે જવાબ એનો એ જ જવાબ રહેશે. બરાબર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8 છે. ક્વેશ્ચન નંબર 8 પાનો નંબર 144. બરાબર. સોરી, ક્વેશ્ચન પ્રકરણમાં હશે એટલે 158 થશે. બરાબર. તો ક્વેશ્ચન જે છે તે આવો કંઈક છે કે y is equal to cos બ્રેકેટમાં a cos x plus b sin x. શું છે? a cos x plus b sin x. આ તરફ ક્વેશ્ચન છે જ્યાં a અને b બંને કેવા છે? તો કે અચળ છે. a અને b કેવા છે? અચળ છે. બરાબર. ચલો y is equal to cos x નથી है क्या? नहीं है. तो ब्रैकेट तो x सापेक्ष विकलन करिए. तो x सापेक्ष विकलन करता x सापेक्ष विकलन કરીશું તો dy by dx is equal cos બ્રેકેટ નું વિકલન minus sin બ્રેકેટ. બરાબર. એટલે a cos x plus b sin x અને d dx of બ્રેકેટ again એટલે d dx of બ્રેકેટ. બ્રેકેટમાં કોણ છે? a cos x plus b sin x. તો a cos x plus b sin x એટલે શું થવાનું? minus sin a cos x plus b sin x. હવે અહીંયા a અચળ, cos નું વિકલન minus sin, તો minus a sin x, b અચળ અને sin નું વિકલન cos x. તો આ જવાબ છે. એમાં કંઈક સાદું આપવાની કંઈ જરૂર છે નહીં, એ દેખાતી નથી. અને છેલ્લો એક્ઝામ્પલ નંબર 37 પ્રકરણ સ્વાધ્યાયનો. બરાબર. પાનો નંબર 180 x raised to 2 by 3 plus y raised to 2 by 3 is equal to a raised to 2 by 3. ગુણ વિધેયનો દાખલો છે. એક રેગ્યુલર બાકી હતો, એને આપણે ગણી લઈએ. તો x સાપેક્ષ વિકલન કરતા તો x સાપેક્ષ વિકલન કરીએ. x raised to 2 by 3 એનું વિકલન 2 by 3 x raised to 2 by 3 minus 1 એટલે 1 upon 3 minus થશે. 2 by 3 minus 1 એટલે 2 minus 3 upon, right? plus y raised to 2 by 3 એટલે 2 by 3 y raised to minus 1 upon 3 પણ y છે અને વિકલન x ને સાપેક્ષ છે એટલે શું કરીશું? dy by dx વડે ગુણીશું. તો into dy by dx is equal to અચળ નું વિકલન 0 થાય. તો dy by dx નો સૂત્ર કતા બનાવવાનો છે. તો આ પદને સમય લઈ જઈએ એટલે શું થાય? તો કે 2 by 3 y raised to minus 1 upon 3 dy by dx is equal to minus 2 by 3 x raised to minus 1 upon 3. 2 by 3 cancel થશે એટલે dy by dx is equal to minus, જવાબ આવશે x raised to minus 1 upon 3 છેદમાં y raised to minus 1 upon 3 થાય. છેદને અંશમાં લખીએ તો ઘાત પ્લસ થશે, અંશમાં માઈનસ તેને છેદમાં લખીએ તો ઘાત પ્લસ થઈ જશે. એટલે જવાબ શું આવશે? માઈનસ y raised to 1 upon 3 upon x raised to 1 upon 3 થાય. અથવા તો તમે લખવું હોય તો માઈનસ y upon x raised to 1 upon 3. આ તમારો જવાબ આવે. અથવા તો તમે અહીંયા આને ધારી લો તમે, બરાબર, અને તમારી પાસે જે ફોર્મ્યુલા છે તે રીતે ઉપયોગ કરો તો પણ x cos ક્યુબ અને y sin ક્યુબ થીટા એટલે cos થીટા પ્લસ sin સ્ક્વેર થીટા 1 નો ઉપયોગ કરીને કરો તો પણ તમારી પાસે જવાબ આવી શકે છે. ઓકે.